નમસ્કાર મિત્રો, લર્નિંગની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ટાટ સેકન્ડરીની એક્ઝામ આવતા મહિને છે ત્યારે આપ સમક્ષ ધોરણ 9ના આજે શબ્દ સમૂહ પાઠ્યપુસ્તકમાંથી રજૂ કરું છું. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને અવશ્ય બીજા સુધી પહોંચાડજો. તમામે તમામ શબ્દ સમૂહ લેવાનો પ્રયત્ન કર્યો છે. ખભે નાખવાનું વસ્ત્ર પાઠ પહેલામાં જ છે, એટલે કે કવિતા. તો કે એમાં આવે છે પછેડી. એક જાતનું સુગંધી લાકડું તો કે ચંદન. કાનમાં પહેરવાનું એક ઘરેણું કુંડળ. અતિશય કલ્યાણ આપનારું તો કે મહાશુભકારી. 1 રૂપિયાના 100મા ભાગનો તાંબાનો એક સિક્કો તો કે દોકડો. સહી ન શકાય તેવું તો કે અસહ્ય. 8 દિવસનો સમૂહ અથવા તો 7 દિવસનો સમૂહ તો કે અઠવાડિયું. પોતાની જાતની પોતે કરેલી હત્યા તો કે આપઘાત અથવા આત્મહત્યા. અશક્તિ કે બીમારીને લીધે ખાટલામાંથી ઊભા ન થઈ શકવું તો કે ખાટલાવશ. અમૂલ્ય બોધ તો કે પદાર્થ પાઠ. કંઈ ખોટું કર્યાનું મનમાં દુઃખ થયા કરવું તો કે પશ્ચાતાપ. કંઈ ખોટું થઈ ગયા પછી પોતે તેના માટે જ ઉપાય કરે તે પ્રાયશ્ચિત. ત્યારબાદ ગોરના પત્ની તો કે ગોરાણી. જાડી ધારે વરસતો વરસાદ તો કે મુશળધાર. આ પણ પૂછાયેલ છે એક વખત અન્ય એક્ઝામમાં. ચંદ્ર જેવી શીતળ કૃપા દ્રષ્ટિ તો કે સોમ દ્રષ્ટિ અથવા ચંદ્ર દ્રષ્ટિ પણ કહેવાય. જમીન ઉપર કે પર્વતમાં કુદરતી રીતે પાણીથી કોતરાઈને બનેલો ખીણ કે ગુફા જેવો ભાગ કોતર. દૂર દૂરનું જોવાનું યંત્ર તો કે દૂરબીન. બે અભિપ્રાયોમાં રહેલો તફાવત મતભેદ. કશું પણ ભાડું લીધા વગર યાત્રીઓ કે મુસાફરોને રહેવા કે ઉતરવાનું સ્થાન તો કે ધર્મશાળા. કોલસાની ખાણ તો કે કોલિયારી. આઈએમપી છે કોલિયારી, કોલસાની ખાણ. ત્યારબાદ શિશિર પાનખર પછીની વૃક્ષોની નવપલ્લવિત કરનારી ઋતુ તો કે વસંત. હિન્દુ કન્યાને પરણતી વખતે પહેરવાની લાલ કે કેસરી રંગની કિનારીવાળી સફેદ રેશમી સાડી પાનેતર. અશક્ત કે દુબળા ઢોરને રાખવાનું ધર્મસ્થાન તો કે પાંજરાપોળ. મૃત્યુ પામ્યા પછી એનું નજીકનું સગું શબના કાન પાસે જઈ ઠૂઠવો મૂકે તે તો કે મરણપોક. દહીં વલોવવાનું સાધન વલોણી અથવા વલોણું કહેવાય છે. જમીન ખોદવાનું એક ઓજાર ત્રિકમ અથવા કોદાળી. વહાણમાંનો હિસાબ રાખનાર માલમ. સૂતર કાતવાનું યંત્ર ચરખો અથવા તો રેટિયો. કોણીથી ખભા સુધીનો બાહુ તો કે બાવડું. ભગવાન બુદ્ધના અવશેષો ઉપરનું ગોળ ઘુમ્મટ આકારનું સ્થાપત્ય તો એને સ્તૂપ કહેવાય. શબ દાટ્યા પછી એના પર કરવામાં આવતું પગથી વાળું બાંધકામ એટલે પગથિયાવાળું બાંધકામ તો એને કહેવાય છે કબર. ચારે તરફ ફેલાયેલ તો કે સર્વવ્યાપી. આદરપૂર્વકનો આવકાર તો કે સ્વાગત. 12 શાખના ઉપલા લાકડા આગળ રહેતો છેડો તો એને કહેવાય ટોડલો. કુટુંબનું ઢાંકણ તો કે છત્ર. ખાતા ધરાય નહીં તેવું. આ આઈએમપી છે અક્રાંતિયું. ખાતા ધરાય નહીં તેવું તો કે અક્રાંતિયું. મુશ્કેલીથી તૂટે ફાટે કે ચવાય તેવું તો કે ચવડ. સમુદ્રમાં ડૂબકી મારી મોતી લાવનાર તો કે મરજીવ્યા. પર્વતની લાંબી હારમાળા તો કે ગિરિમાળ. મૃત્યુના દેવ તો કે મૃત્યુંજય. આપેલી બે વસ્તુ કે વિધાનમાંથી એક પસંદ કરવાની છૂટ તો કે વિકલ્પ. ત્રિશૂળને ધારણ કરનાર તો ત્રિશૂળધારી અથવા તો શિવજી. ચોમાસામાં થતું લાલ મખમલ જેવું સુવાળું શિંગડાવાળું
નાનું જંતુ તો કે ગોકળ ગાય. લાંબા સમય સુધી યાદ રહે તેવું ચિરસ્મરણીય. જમીન ખોદી કબરમાં દાટેલા સબને ખાનારું એક જંગલી પ્રાણી તો કે ઘોરખોદિયું. સાપની ચામડી ઉપરનું પડ તો કે કાચડી. યાત્રીઓનો કાફલો તો કે કારવાન. આ પણ આઈએમપી છે. યાત્રીઓનો કાફલો તો કે કારવાન. ઝાડ છોડ કે વેલાની સુકાયેલી નાની ડાળખી તો કે સાઠીકડી. જલ્દી ઉડી જાય તેવી નિંદ્રા તો કે કાક નિંદ્રા. જમીનમાં રહેતી લાકડું કોરી ખાતી કીડી તો કે ઉધઈ. શેરડી પીલવાનો સંચો તો કે ચીચોડો. રસ્તામાં મુસાફરને પાણી પીવાની જગ્યા તો કે પરબ. સૂવા માટેનો ઓરડો તો કે શયન કક્ષ. મંગળ પ્રસંગે હાથના કાંડા પર બાંધવામાં આવતું 2-3 રંગનું નાડું તો કે નાડાછડી. સવાર બપોર સાંજ 3 વાર કરાતી સંધ્યા તો કે ત્રિકાળ સંધ્યા. પ્રાંતનો વડો તો કે શુબો. ઘઉંના ફાડાને પાણીમાં બાફી બનાવવામાં આવતું મિષ્ટાન તો કે કંસાર. રસોઈ માટે મૂકેલું ગરમ પાણી આંધણ. આ પણ આઈએમપી છે. રસોઈ માટે મૂકેલું ગરમ પાણી આંધણ. મનમાં વિચારોની ગળમથલ તો કે મનોમંથન. આંચકો લાગે તેવું તો કે આઘાતજનક. રાષ્ટ્રના પોતાના પ્રતીકને સૂચવતો વાવટો તો કે રાષ્ટ્રધ્વજ. શરીરના કોઈ પણ અંગની ખામી તો કે અપંગ. ડગે નહીં તેવું તો કે અડગ. પર્વત પર ચઢનાર તો કે પર્વતારોહક. વહાણના સઢનો થાંભલો તો આને કહેવાય છે કુવા સ્તંભ. આ ખાસ યાદ રાખજો. વહાણના સઢનો થાંભલો તો કે કુવા સ્તંભ. યાદગીરી માટે બનાવેલું પ્રતીક તો કે સ્મારક. મહાજનના આગેવાન તો કે શ્રેષ્ઠી. આ પણ આઈએમપી છે. મહાજનના આગેવાન તો કે શ્રેષ્ઠી. પતિની સાથે રહી જીવનની ફરજો બજાવતી સ્ત્રી તો કે સહચારિણી. કોઈના અવસાન પછી અપાતી શ્રદ્ધાપૂર્વકની અંજલિ તો કે શ્રદ્ધાંજલિ. સોપારી ઘાટનું ઘૂઘરીના ઝુમખાવાળું કાનનું ઘરેણું તો આને કહેવાય છે અકોટું. આઈએમપી છે. સોપારી ઘાટનું ઘૂઘરીના ઝુમખાવાળું કાનનું ઘરેણું તો એને કહેવાય અકોટું. શરીર પરના છૂંદણા તો કે ત્રાજવા. મકાનનું દરવાજાવાળું આંગણું તો કે દેલી. ફેટાના છેડા પર બાંધવામાં આવતું કસબી કપડું તો આને કહેવાય છે મોળિયું. ફેટાના છેડા પર બાંધવામાં આવતું કસબી કપડું તો કે મોળિયું. દાઢી અને ગાલ ઉપર થઈ માથા ફરતે વીંટળાયેલું કપડું તો કે બુકાની. માતાનું પિયર તો કે મોસાળ. પુરુષોનું કાંડે પહેરવાનું ઘરેણું તો કે બેરખા. ત્યારબાદ જેનું અન્ન ખાધું હોય તેને વફાદાર રહેનાર નમક હલાલ. જેનું અન્ન ખાધું હોય તેનો દ્રોહ કરનાર એટલે કે વિદ્રોહ કરનાર તો નમક હરામ. કૂવામાંથી પાણી ખેંચવાનું દોરડું તો વરતડી અથવા વરત. આઈએમપી છે. કૂવામાંથી પાણી ખેંચવાનું દોરડું તો કે વરતડી અથવા વરત. પાણી ભરાઈ રહે તેવી ચામડાની મોટી થેલી પખાલ અથવા તો બોખ. આ પણ આઈએમપી છે. પાણી ભરાઈ રહે તેવી ચામડાની મોટી થેલી પખાલ અથવા બોખ. આમાં અમુક આઈએમપી એટલા માટે કીધા છે કે એ અટપટા છે. બાકી તો સરળ હશે તો બધાને આવડતા જ હશે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. કંઈ વિશેષ સૂચન હોય તો કોમેન્ટ દ્વારા જણાવજો. ફરી મળીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.